અરુણા, અરુણા ક્યાં છે તું? અરુણા! હા શું શું થયું? માન્યા ક્યાં છે? પણ આટલી ભરાડ છે ની અરે હું પૂછું છું, માન્યા ક્યાં છે? શાંતિ તો રાખો. એ તો કોલેજ ગઈ છે. શું? કોલેજ ગઈ છે? એટલે કે ભણવા ગઈ છે? હા પણ અરે મૂર્ખ, એ ભણવા નથી ગઈ, તને અને મને ભણાવીને ભાગી ગઈ છે. પાછી કહે છે કે ભણવા ગઈ છે. પણ આ તમે શું બોલો છો? ના, આ વાત તદ્દન ખોટી હશે. મારી દીકરી આવું ક્યારેય ના કરી શકે. અરે એકદમ સાચી વાત છે. આ તારી દીકરીને મેં સગા બાપ એટલે કે મારી સગી દીકરી કરતા વિશેષ પ્રેમ આપ્યો છે, અને એને મારી કદર ના કરી, અને પેલા નક્કામા ને નઠારા, પેલા નક્કામા છોકરા હારે ભાગી ગઈ છે. ખાલી શરમ વગર નહીં, અને તો ના કપાવું છે મારું. આ શું બોલો છો તમે? આ છોકરીએ તો ખરેખર નાક કાપી નાખ્યું. તમે આપણે કેટલા લાડકોડથી એને મોટી કરી, એનો પડતો બોલ ઝીલ્યો, એની હરેક ઈચ્છા પૂરી કરી. તે છતાં પણ એને જરાય શરમ ન આવી આવું કરતા. શું જોઈને એને આ કર્યું? તમે સાચું બોલો છો ને? આ વાત એકદમ સાચી છે ને? પ્રમોદ, મારી વાત સાંભળો ને. મારે મારી દીકરીને એકવાર મળવું છે. મારે પૂછવું છે એને કે એને શા માટે આવું કર્યું. શું? મને લઈ જાઓ ને. અરે તને જરાય શરમ આવે છે? હજી તારી દીકરીને મળવું છે? અરે શરમ વગરની થોડોક તો વિચાર કર. અરે તું તો એની સગી માં છો. માની લીધું કે હું એનો સાવકો બાપ છું, એને મારી પરવા ન કરી, પણ તું એને જન્મ આપ્યો છે, એને તારી પર કદર નથી કરી. અરે તારી મમતાને ઠેસ મારીને ભાગી ગઈ છે, અને હજુ તું કહે છે મારે એને મળવું છે. અરે મને તો શરમ આવે છે. શરમ આવે છે કે સમાજમાં મારી ઇજ્જત, આબરૂ બધાને ઠેસ પહોંચાડીને ભાગી ગઈ છે. અરે આના કરતા તો તું વાંજણી રહી હોત ને તો સારું હતું મારા માટે. પ્રમોદ, આટલું બધું ન બોલો. શાંત થઈ જાઓ. મમ્મી, બહાર આવો ને, જુઓ તો તમારા ઘરે કોણ આવ્યું છે. અરે હાય. ખબરદાર જો છોકરી પાસે જવાની કોશિશ કરી છે તો. અને તું એ શું કામ આવી છો? અને આ નાલાયકને લઈને એ જોવા માટે જ આવી છો ને કે તારા મા-બાપ તારા ગમમાં જીવે છે કે મરી ગયા છે? તો જોઈ લે, આ તારા મા-બાપ હજુ તારી સામે જીવતા ઊભા છે, તારા પાછળ મરી નથી ગયા. સમજી ગઈ? અરે પપ્પા, આ તમે તો નારાજ થઈ ગયા. આ તમારી લાડકી દીકરી લગ્ન કરીને ઘરે આવી છે, અને એ પણ તમારો ખર્ચો બચાવીને. એક પણ રૂપિયાનો ખર્ચો નથી કર્યો પપ્પા, કસમથી. તમે આશીર્વાદ નહીં આપો એ પણ ફ્રી ના? આટલું એ દિલ મોટું નથી તમારું? અરે રે, બહુ દુઃખની વાત છે, પણ આપણે તો આશીર્વાદ લઈએ. હરામી સાલી નાલાયક, તારે મારા આશીર્વાદ લેવા છે? અરે તારા જેવી છોકરી માટે મારા પાસે આશીર્વાદ નથી. શું કામ આવી છે મારા ઘરમાં? નીકળી જા મારા ઘરમાંથી બહાર. અરે આમ શું કરો છો? આમ જવાન છોકરી પર હાથ ઉપાડતો હશે. અરે એકલૌતી છોકરી છે માન્ય આપણી. આમ ન કરો, શાંત થાઓ. હા સસરાજી, આ શું કરો છો તમે? તમારી એકની એક દીકરી ઉપર તમે હાથ ઉપાડી લીધો. આ મારા સાસુજીએ જે વાત કરીને એકદમ સાચી છે. આ માન્યા છે ને તમારી લાડકી એકની એક દીકરી છે, અને હું તમારો એકનો એક જમાઈ. શું કીધું તે? એ જમાઈ, મારો જમાઈ? હા. સાલા હરામી, સાલા નાલાયક, તું કોણ છે અને શું છે એ બધી ભાળ મેં મેળવી લીધી છે. સાલો એક નંબરનો નાલાયક અને રખડું આવારા છોકરો છે તું. પછી તારે માં બાપ મિલકત કાઈ નથી, અને તું
તો શેરી ગલ્લામાં શેરી અને ગલ્લે રખડી ખાય છે અને તું શું કહે છે હું તમારો એક ને એક જમાય. સાલા હરામી, આ છેવટે તારી નિયત અને તારી ગંદકી તારા જુબાન પર આવી જ ગઈ ને, આવી ગઈ તારા મોઢામાં. અરે 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 પહેલા તો તમારા હાથમાં બહુ જોર ખરું હો. અને બીજી વાત, શું કહ્યું તમે? તમે એમ કહ્યું ને કે મારા મમ્મી પપ્પા નથી, મારો પરિવાર નથી, તમે બધી ભાળ મેળવી. હા, એકદમ સાચી વાત. નથી મારા મમ્મી પપ્પા, મારો કોઈ પરિવાર નથી, એકલો છું, એકલો રખડી ખાઉં છું. અને આજ પછી છે ને તમે જ મારા પપ્પાજી અને આ છે મારા મમ્મીજી. આ જ ઘરનો જમાય અને ઘર જમાય રહેવા આવ્યો છું ઉલટાનો. તમારો બસ એ નીકળી જા મારા ઘરમાંથી બહાર નીકળ. એ પણ બસ પપ્પા, બસ. આ જીભને તલવારની જેમ બહુ ચલાવી લીધી અને તમારા જમાઈનું અપમાન તમે બહુ કરી લીધું. હવે બહુ થયું. અને તમને જે આ પાવર છે ને એ પાવર ઓછો કરો. તમે જીભને કાબુમાં રાખો અને હવે હું બોલીશ અને તમે સાંભળશો. સમજી બસ. ગયા? બંધ કર તારો બકવાસ. બંધ નથી નહીં સાંભળવું મારે તારું. અરે ચૂપ! શું સમજીને રાખી છે તમે મને? એક વાત માની લો તમે મારી. આ તમારી જે માલ, મિલકત, પ્રોપર્ટી, ફેક્ટરીઝ આ બધું જ આજથી મારું છે અને એ પણ કાયદેસર. આ શું બોલે એટલે છે? તમે નહીં બોલો, હું બોલીશ ને તમે સાંભળશો અને આ ઘરમાં જેમ હું કહીશ ને એમ જ થશે. સમજી ગયા તમે? શું બોલી તું? શું બોલી તું? આ માલ મિલકત પ્રોપર્ટી એ બધી તારી થઈ જશે. સાંભળે છોકરી, આ તારા સપના છે ને, તારા સપનામાં તું ક્યારેય કામયાબ નહીં થાય, સમજી? અને એક વાત સાંભળી લે કાન ખોલીને. તું એમ કહે છે ને કે આ તમારી માલ મિલકત બધી મારી છે એટલે કે તારી થઈ જશે. એક વાત સાંભળી લે, આ બધી મિલકતમાંથી હું તને બેદખલ કરી દઈશ. નહીં આપું એક કોડી પણ તને. પ્રમોદ, આ શું બોલો છો તમે? થોડુંક તો વિચારીને બોલો. ચૂપ, એકદમ ચૂપ. તારે એક પણ શબ્દ મને નથી કહેવાનો. જા અંદર, અંદર તું જા. ના, હું અંદર નહીં જાઉં. અત્યારે તમે ખૂબ જ ગુસ્સામાં છો. તમે ચાલો મારી જોડે અંદર, પછી શાંતિથી બધી વાત કરીશું ને આપણે. શાંતિથી કોઈ વાત નહીં થાય. પહેલા આ બંને નરાધમો અહીંથી બહાર જશે, પછી જ બધી વાત થશે. પછી શાંતિથી વાત કરીશું. ચાલો અંદર, ચાલો 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 ને પ્રમોદ. માન્યા, ક્યાં ગઈ મારી જાને મન? માન્યા, જે બોલ રે, સુબુમો પાડી પાડીને બોલે છે. ક્યાં છે તારા મમ્મી? અને કેમ થયું? કામ પાડી દીધું કે નહીં? હા, અને મમ્મી છે ને બહાર ગઈ છે અત્યારથી અને એટલે જ એ મોકાનો ફાયદો ઉઠાવીને મેં આપણું કામ તમામ કરી નાખ્યું છે અને મારો હસબન્ડ છે ને અંદર છે રૂમમાં. ચાલ આપણે જઈએ ત્યાં. ચાલ. સારું થયું વિકાસ કે તું આવી ગઈ. હવે એક કામ કરીએ કે મારા સાસુ આવે ને એ પેલા જલ્દીથી જલ્દી અમારા સસરાની લાશને ઠેકાણે પાડી દે. હા હા, જલ્દીથી આ લાશને છે ને એક ચાદરમાં લપેટો અને પછી ઉચકીને એને ગાડીમાં નાખીએ. ચાલ. બહુ વચનદાર છે. આહા. બાદ જા.
માન્યા શું થયું છે? મોં કેમ ઉતરી ગયું છે તારું? શું થયું બેટા? બોલ ને, શું થયું બેટા? મમ્મી બોલ. મારા પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. આ શું બોલે છે તું? હમણાં થોડી વાર પહેલા તો ઘરમાં સૂતા હતા, ક્યાં જતા રહ્યા છે? એ એના ઘરમાં નથી, મેં જોયું એના રૂમમાં. એક વાત કહું મમ્મી, મને તો લાગે છે કે મેં આ લવ મેરેજ કર્યા ને એટલા માટે મારા પપ્પા એ સદમો સહન નથી કરી શક્યા. એને એવું છે કે સમાજમાં મેં એનું નાક કપાવ્યું, એના માથે કલંકની કાળી તીલી લગાડી. આ વસ્તુ એ સહન ના કરી શક્યા ને એટલે જ કદાચ એને આવું પગલું ભરી લીધું હશે. હે ભગવાન, આપણા પુત ક્યાં ગયા હશે અને આવું કરવાની શી જરૂર પડી ગઈ એમને? હું ક્યાં ગોતીશ? મમ્મી તમે જરાય ચિંતા ના કરો. તમારા જમાઈ છે ને એને શોધવા ગયા જ છે. એને ગમે ત્યાંથી શોધીને લાવશે જ. તમે જરાય ચિંતા ના કરો. હા, મારા પપ્પાને કઈ નહીં થાય. વ્યવસ્થિત પગ દબાવ ને, તારા હાથમાં જોર નથી. વ્યવસ્થિત તો દબાવું છું, અને આમ પણ એ ના ભૂલ કે હું તારો પતિ છું. એ પતિવાળી પતિ છે તો શું થયું? હે, મારા માથા ઉપર બેસાડીને તને ટાંડો કરાવું? તારી હેસિયતમાં રહેજે, બરાબર છે? વાત કરે. અને હા, બીજી વાત કે પાવર છે ને ઓછો કર, કેમ કે મારા ફગાવેલા ટુકડા ઉપર તું જીવી રહ્યો છે, સમજી ગયો? એ હું છે ને એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે તારા બાપને મારવામાં જેટલો મારો હાથ છે ને એટલો તારો પણ હાથ છે. એટલે કહેવાય છે ને કે જેટલું કાયદામાં રહીશ ને એટલી જ ફાયદામાં રહીશ. ખોટી ખોટી ટણી ના કર. શું કીધું? કાયદામાં રહીશ તો જ ફાયદામાં રહેશે એમ? એટલે તું મને શીખવાડીશ હવે? એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજે. મને મારું મોઢું ના ખોલાવીશ. જો મેં મારું મોઢું ખોલ્યું ને તો હું નહીં પણ તું જેલના સળિયા ગણીશ. એટલું યાદ રાખજે. કેમ ભાઈ, કેમ હું છેલ્લા સળિયા ગણીશ? એટલે તું કહેવા શું માંગે છે? કેવા? કેમ કે આ જે રીતે મેં મારા બાપને માર્યો ને એ જ રીતે એટલો જ તે મારા બાપને માર્યો છે. અને મારા બાપનું તે ગળું દબાવ્યું ને એનું રેકોર્ડિંગ, વિડિયો રેકોર્ડિંગ મારા ફોનમાં છે. એટલે મને ઓછી ના આંકતો. અને જો એ રેકોર્ડિંગ બહાર આવ્યું ને તો હાલત તારી ખરાબ થઈ જશે. એટલે બેટર છે કે મને બરક્ષરી શીખવાડતા કરતા તું તારો કક્કો પાકો કર, નહીં તો તને કખ અને ગમાં ફાંફા પડી જશે, સમજી ગયો? એ માન્યા, તું તો ગરમ થઈ ગઈ. મારી વાત સાંભળ. જો આવી વાત થોડી કહેવાય. મતલબ આવું થોડું હું કહેતો તો તને. જો હું સરખી રીતે પગ દબાવી દઉં, બસ. હવે ઓકે છે બધું? છોડ હવે નાટક, બરાબર? બહુ કરી લીધા. અને એ બધું છોડ અને ઊભો થા, ફટાફટ ને બાથરૂમમાં જા. મારા કપડાં પડ્યા છે, ધોઈ નાખ. અને જરાક ઝડપ રાખજે હાથ ચલાવવામાં, ઠીક છે? આ બપોરે વાગ્યા કેટલા? જો બપોરની રસોઈ પણ બનાવવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય ડાર્લિંગ. હાય. આ તારો કામવાળો, સોરી, ઘરવાળો બરાબર કામ તો કરે છે ને? અરે એ તો શું, એનો બાપ પણ કામ કરે. અરે સોરી 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 સોરી, એનો બાપ તો નથી, એટલે કામ તો એ જ કરવાનો છે. બિચારો. શું છે આ બધું માન્યા? તારો આ વિકાસ પ્રત્યેનો વ્યવહાર છે ને મને ઠીક નથી લાગતો. એક્સક્યુઝ મી, તને ઠીક લાગે કે ના લાગે એ મારે નથી જોવાનું, પણ મને જે ઠીક લાગે છે ને એ હું કરું છું. અને સાંભળ, તું તો ફક્ત મારા માટે એક મોહરું છે, બાકી મારો સાચો લવ તો વિકાસ જ છે. એટલે તું ચપ્પર કર્યા વગર ચૂપચાપ આ ઘરમાં તારું કામ કર. સમજાઈ ગયું તને? વિકાસ,
આપણે જઈએ. શ્યોર બેબી, ચાલ. કામ પતાવજે ઘરના. બરાબર કામ કરજે. હા, માન્યા, મને પાણી લાવ બેટા. હા અરે જમાઈ તમે હા, પાણી પીવું ને? ક્યાં ગઈ છે બેટા માન્યા? બહાર ગઈ છે, થોડું કામ હતું ને. તરસ લાગી ને તો પાણી પીવું. ક્યાં મોઢે કહું મમ્મી તમને કે તમારી દીકરી કોઈ લફંગા સાથે ફરવા ગઈ છે? હા, મારી હાલત તો છે ને કૂતરા જેવી થઈ ગઈ છે, ના ઘરનો કે ના ઘાટનો. હા, સાચું કહું ને તમને તોય હું ફસાઈ જઈશ. સમજાતું નથી શું કહું. જમાઈ હા, ક્યાં ખોવાઈ ગયા તમે? શું વિચાર કરો છો? અરે કઈ નહીં. હા તો મને મારા સસરાજીનો વિચાર આવ્યો. બિચારા આ ઘર છોડીને ગયા એને મહિનો દિવસ થઈ ગયો હતો, અને પછી આપણને સમાચાર આવ્યા કે એ ડેમમાં પડી ગયા હતા. જોકે આપણને લાશ પણ નથી મળી. બહુ ખરાબ હાલત થઈ ને એમની. અને સાચું કહું ને તો આ બધામાં મારી જ ભૂલ છે. બેટા તારી ભૂલ છે કે બીજા કોઈની ભૂલ છે, પણ સાચું કહું ને તો મેં પ્રમોદને ઘણી સમજાવવાની કોશિશ કરી કે હવે દીકરીએ લગ્ન કરી જ લીધા છે તો અપનાવી લો ને, પણ એમને એક વાત ન માની અને આ મતને વાલું કરી લીધું. એમની જીદ એ ક્યારે નથી મૂકતા. શું કરીએ, હવે જે થવાનું તો થઈ ગયું. મમ્મી, હા? તમે ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે. હા, એક કામ કરો, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. અરે નાના જમાઈ, હું પછી બનાવી લઈશ. મેં કયા મોઢે કહું કે તમારી દીકરીએ મને ઘરનો નોકર બનાવી દીધો છે? કઈ કીધું જમાઈ? અરે ના ના, હું કઈ નથી બોલ્યો. હું તો એમ કહું છું કે તમે થાકી ગયા છો, હા બાર તડકામાં ગયા હતા ને. તમે બેસો ને, હું ચા બનાવી દઉં છું. ચા પીશો ને એટલે થાક ઉતરી જશે. નથી પીવી મારે ચા. તમે જઈને તમારે બીજું જે કામ હોય ને પતાવો. જાઓ. સારું. હે ભગવાન, પેલું કે ને, ચોર ખાય મોર ખાય અને વધે ઈ શેઠ ખાય. ઓય, આ તારા બાપનું રજવાડું છે કે તો અહીંયા 8-8 વાગ્યા સુધી પડ્યો રે? આંખ ખોલ ને મારી સામે જો. સવાર પડ્યું છે, ખબર છે કઈ? શું થયું? અહીંયા છું. હા દેખાણી ભાઈ, દેખાણી. તું મને દેખાણી. હવે ઘડિયાળમાં કેટલા વાગ્યા? હા 8 વાગ્યા. તો ભૂખ લાગી છે મને. નાસ્તો કોણ બનાવશે? તારો બાપ બનાવશે? અરે કોઈ વાર થઈ જાય મોઢું. ઘણું પડ્યું છે, ખાઈ લે ને નાસ્તામાં. ખાખરા પડ્યા છે. મને ના શીખવાડ. ઊભો થા, કિચનમાં જા ને મારા માટે નાસ્તો બનાવ, બરાબર છે? અને આ નાટક તારા બંધ કરી દેજે. ચાલ જલ્દી. જો માન્યા, તું જે આ બધું કરે છે ને એ બરાબર નથી કરતી. હું જેને પછી બહુ થયું ને તો તારા મમ્મીને. શું શું કીધું? મારા મમ્મી સુધી તું જઈશ મારી કમ્પ્લેન લઈને? તું માન્યાને ધમકી આપે છે? માન્યાને ધમકી આપે છે તું? સમજે છે શું તારા મનમાં તું? એક વાત તું કાન ખોલીને સાંભળી લે. માન્યા એના બાપની નથી થઈ, એની માની નથી થઈ. તારી જેવા બે કોડીના માણસની શું થવાની? એટલે સપનામાંથી બહાર નીકળ અને શાંતિથી આ ઘરમાં ટૂંકનો રોટલો ખાવા મળે છે ને તો એ ખાઈ લે તું, બરાબર? બાકી જો મારું મોઢું ખુલ્યું ને તો આખી જિંદગી જેલના કામ કરવા પડશે.
એના કરતા બેટર છે કે આ ઘરમાં શાંતિથી ખા પી. માન્યા માન્યા બેબી હાય, હાય જાને મન ગુડ મોર્નિંગ. શું કરે છે સવારમાં? હા, શું કરું, મારા કિસ્મતને રહું છું. અને આ દેખાય છે તને? જો ને આ પાટવી કુંવર મહારાજા રજવાડું સંભાળે છે આખું, અને મને ધમકી આપે છે, મારી સામે ઊંચા અવાજે વાત કરીને વાત કરે છે. અરે એને તો મારા પગ ધોઈને પાણી પીવું જોઈએ કે એના જેવા કાદવના કીડાને હું અહીંયા મારા ઘરમાં ઉચકીને લાવી અને અહીંયા રાજ કરે છે. પણ નહીં. માન્યા તારી વાત છે ને એકદમ પરફેક્ટ છે. પેલું કહેવાય છે ને કે નાના માણસોની છે ને વિચારવાની શક્તિ પણ નાની હોય છે, સાચી વાત. બહુ નાની. એ લોકો છે ને સારું ભોગવી તો નથી શકતા, પણ બીજા કોઈનું છે ને સારું જોઈ પણ નથી શકતા. ઓ નામદાર મહારાજ, હવે છે ને ફટાફટ એક કામ કરો, ઊભા થાઓ અને અમારા બંને માટે છે ને મસ્ત મલાઈદાર કોફી બનાવો. મસ્ત મલાઈદાર કોફી. અને એ નામદાસ, એક વાત સાંભળી લે, આ કોફી બની જાય ને એટલે બેડરૂમમાં આવીને આપી જજે. અને હા, ડાયરેક્ટ ઘૂસી નહીં જતો. નોક નોક, ખબર પડે ને, દરવાજો નોક કરીને આવજે, કેમ કે અમારી પણ કંઈક પ્રાઇવસી હોય છે. તો એવું થાય છે ને કે આનું ગળું દબાવીને મારી નાખો. કહેવાય છે ને કે એક મર્ડરની સજા પણ ફાંસી, અને 15 કરો તો પણ ફાંસી. કંટાળી ગયો છું. મમ્મી, મારી મમ્મી અહીંયા આવ. અરે મમ્મી, આટલું બધું કેમનું રડે તું? અને મારી વાત સાંભળ, તને તો રંડાપાની આદત પડી ગઈ છે. અને એમ પણ આ મરી ગયો એ તારો બીજો હસબન્ડ હતો, ખબર છે ને તને? એની પાછળ આટલા બધા આંસુ વહાવવાની કોઈ જરૂર નથી. શું કામ રડે છે આટલી બધી? અને એમ પણ એક વાત કહું મમ્મી, તું છે ને ત્રીજા લગ્ન કરી લે. જો કે મને તો બાપની કોઈ જરૂર નથી, પણ આ તો શું કે તને એકલું ના લાગે, તને નવો જીવન સાથી મળી જાય એટલે તને કહું છું. બાકી આની પાછળ રોવા ધોવાનું નહીં, બરાબર? સાલી શરમ વગરની, તું મારી છોકરી થઈને આવા શબ્દ તારી માં માટે કાઢે છે? તને જરાય શરમ નથી આવતી? આ મરી ગયો ને એ બાપ હતો, નથી શરમ આવતી તને જરા પણ? હા, એને આશરો આપ્યો તો આપણને ઘરમાં, અને તું થોડું તો વિચાર કર. શરમની વાત કરે છે મમ્મી? અરે શરમ તો તને આવવી જોઈએ કે તે આવા માણસ સાથે લગ્ન કર્યા. એની પાસે પૈસાની, પ્રોપર્ટીની કોઈ કમી નહોતી, કોઈ તંગી નહોતી, પણ છતાં પણ એ માણસ મને એના નિયંત્રણમાં રાખવા માંગતો હતો. એના હાથનું રિમોટ કંટ્રોલ હતી હું. મમ્મી, જો તને પણ ખબર છે કે હું આજના આધુનિક યુગની એક મોડર્ન છોકરી છું અને મને આવી લાઈફસ્ટાઈલ જીવવી ગમે છે, તો હું એ માણસના દાબમાં રહું? ભૂલી જા. બસ કર. અફસોસ તો એ વાતનો છે કે તું મારા કોપથી જન્મી છે. મને શરમ આવે છે હવે તો. મારી વાત સાચી છે, શરમ તો મને જ આવી જોઈએ. આવી છોકરીને જન્મ શું આપે છે મેં? અરે હા મમ્મી, તે સાચું કીધું, એકદમ સાચું કીધું કે તું ખૂબ જ નસીબદાર છે કે આ મારા જેવી મોડર્ન અને ટેલેન્ટેડ છોકરીએ તારી કુખેથી જન્મ લીધો. ખુશ થઈ જા. બસ કર. હા, કપાતર સાલી, તું મોડર્ન અને ટેલેન્ટેડ છે, પોતાની જાતને એવું સમજે છે? હા, અરે તું તો મનહૂસ છે કે જન્મ લેતાની હાથે જ પોતાના બાપને ખાઈ ગઈ. અને તું એમ સમજે છે કે જે માણસના ઘરે આપણે રહીએ છીએ ને, આપણે દરની ઠોકરો ખાતા હતા, અને આ માણસે જે મારો પતિ હતો એને તને ને મને બંનેને આશરો આપ્યો હતો. અરે
પોતાના જીવ કરતા વધારે તને પ્રેમ કરતો હતો એ માણસ, અને તું ખબર નહીં કયા વિચારોથી તું જીવી રહી છે અને શું સમજે છે તારી જાતને. બસ કરી દે હવે, બહુ થઈ ગયું છે તારું. ગમે તેમ બોલવાનું ને વર્તન બંધ કરી દેજે, એ તમારાથી ખરાબ કોઈ નહીં હોય. ઓહો એ મમ્મી, તારે મને આ બધું જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી, કેમ કે આ બધી બાબતમાં તારી દીકરીએ PhD પાસ કરેલી છે, એટલે હું તમારું જોઈ લઈશ. અને તું પણ આ રોવા ધોવાનું બંધ કર અને જલસા કર આ માળમેળીમાં, કેમ કે તને આવો મોકો પછી ક્યારે મળશે. અને એક વાત કહું, તારે કઈ કામ પણ નથી કરવું પડે એમ, કેમ કે આજે તારો જમાઈ છે ને, એ જમાઈ કમ અને આ ઘરનો નોકર વધારે છે, એટલે મોજ કર અને દુખી ના થાવે. અરે નહીં સમજ્યા. જાતું નથી શું કરવું અને શું નહીં. જિંદગી સાવ કેવી થઈ ગઈ છે ને એ જ ખબર પડતી નથી. શાંતિથી જિંદગી જીવતો હતો, આની સાથે લગ્ન ન કર્યા હોત ને તો સારું હતું. આ બે ટકનો નોકર બનાવીને રાખ્યો છે, જેને કેમ નોકર હોવું હોય એનું. ઓલું કામ કરી નાખો, આ કામ કરી નાખો, પેલું કામ કરી નાખો. કોકની ઘરે કામ કરવા રાખ્યો હોત ને તો ત્યાંય પગાર આપે. હા તો એ પણ મળતું નથી. ઠીક છે બધું. હે સોરી. હા, શું એકલો એકલો બબડાટ કરે છે? અરે છાશ બનાવવાની હતી ને તો મને થયું કે બનાવી નાખું. તો મોઢું બંધ રાખીને કર ને, કેમ કે હું કઈ ગાંડી નથી, મને સંભળાય છે બધું. અરે તું સોંગ ગાતો હતો, જો સોંગ ગાતો હતો, બીજું કઈ જ નથી. અહીંયાથી હું જાઉં પછી આ કકડાટ ચાલુ કર અને મારા માટે કોફી બનાવીને મને આપી જા, બરાબર છે? અરે કઈ કોફીનો સમય છે, જોતો ખરી તું. તું મને કહીશ મારે ક્યારે કોફી પીવી ને ક્યારે ના પીવી. જો મારે કોફી પીવી છે, બનાવીને લાવ, ને કડક અને મીઠી બનાવજે, કેમ કે આજકાલ તારા કામ ધંધામાં છે ને કઈ ઢંગ નથી, બરાબર? જો મારી વાત સાંભળ, હવે દિવસે ને દિવસે છે ને તારી દાદાગીરી વધતી જાય છે. વ્યક્તિની સહનશીલતાનો પણ કઈ હદ હોય છે. હવે છે ને હું કઈ સહન નથી કરવાનો. હા કરું છું એટલું ઓછું છે કે તારે બધું કરાવવું છે મારી પાસે. એ બધી મગજ મારી મૂક અને ચૂપચાપ કોફી બનાવીને લાવ મારા માટે, વેટ કરું છું. જો કોફી પીવી હોય ને તો જાતે બનાવી લો, કઈ નેવરા નથી. જ્યારે જો ત્યારે બસ મગજમારી ને મગજમારી. હદ કરતા હોશિયારી છે. એક વધી જ ગઈ છે ચરબી આ માણસની આજકાલ. જેટલું સહન કરો એટલું બસ બગડતું જ જાય. બગડતો જાઉં છું એમ? એક તો ગામ આખાના કામ કરાવે છે ને પાછી મને કહે છે કે બગડતો જાઉં છું. જો તારી કોફી બનાવી હોય ને તો જાતે બનાવીને પી લે, કારણ કે હવે છે ને મારી સહન શક્તિની હદ થાય છે. એ બધું તો તારે પહેલા વિચારવાનું હતું. એ બધું તારે પહેલા વિચારવાનું હતું, કારણ કે હવે તો છે ને બહુ મોડું થઈ ગયું છે. તું છે ને વન વે સ્ટ્રીટમાં આવ્યો છે, જ્યાં તું અંદર તો આવી ગયો છે પણ બહાર નહીં જઈ શકે. શું કરી લેવાના? વિડિયો બતાવી દેવાના ને બતાવી દો, જાઓ જે થાય ને કરી લો. અને હવે છે ને એટલો કંટાળો છું ને કે આ માન્યને પણ મૂકીને છે ને આ ઘર છોડીને જતો રહેવાનો છું. અરે 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 શાંત જનાબ, આટલું બધું ઉકળાય નહીં. મને ખબર છે તમારું લોહી ઉકળેલું છે, પણ જો અહીંયાથી ઘરની બહાર પગ મૂક્યો ને તો તમારી પથારી તો ફરી ગઈ, માની લો. કેમ કે તમને ખબર છે ને કે મારા પપ્પાને તેજ માર્યા છે અને એની વિડિયો ક્લિપ મારા મોબાઈલમાં છે. જો એ ક્લિપ બહાર ગઈ અને બધાને ખબર પડી તો જનાબ તમારા તો રામ રમી ગયા. પછી જેલમાં રોટલા ગળજો, પપોડા વગાડજો, મજા આવે તે કરજો. અને એમ પણ એ કામમાં તને સાથ કોણે આપ્યો છે? વિકાસ. અને એમાં પણ વિકાસનો વિકાસ પણ જેલમાં જ થશે. માન્યા તો શું બોલે છે? માન્યા, મેં ફ્રેન્ડ સમજીને તારી આ બધા કામમાં મદદ કરી અને હવે તું મને ફસાવવા માંગે છે. કરી લે પ્રેમ, હજી પ્રેમ કરી લે. કેમ? તું કોઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ છે કે રાણી વિક્ટોરિયાનો દીકરો છે કે હું તારી સામે આવી રીતે વાત ના કરી શકું કે ધમકી ના આપી શકું? અરે હવે તો તમે બંને બેસ્ટ ફ્રેન્ડ જેલમાં જઈને એક સાથે ચક્કી પીસી
આમ પીસિંગ અને પછી આમ પણ પીસિંગ અને તમને બહુ જ મજા આવશે. ચક્કી તો હવે હું તારી પીસી. નલાયક, તારી આટલી હિંમત કે તે માન્યા ઉપર હાથ ઉપાડ્યો? હાથ છોડ મારો. અરુણા આંટી અંદર આવજો તો. ઓહ, આ તું મારા મમ્મીને અહીંયા બોલાવીને મને ધમકાવવા માંગે છે, મને ડરાવવા માંગે છે. અરે પાગલ માણસ. અને આવું મારા બાપથી નથી ડરી. જો મારા બાપને હું મોતને ઘાટ ઉતારી શકતી હોઉં તો પછી મારી માં મારાથી શું ડરવાની? એ મમ્મી, તું ત્યાં કેમ ઊભી છે? અંદર આવતી રહે. પ્રમોદ અંદર આવો તો. હે મમ્મી, હા, આ માણસ જીવે છે? હા એકદમ જો. આનો જવાબ હું તમને આપું? આ પ્રમોદ અંકલ છે, એ તો ઓળખી જ ગયા ને. એ જીવે પણ છે, જોઈ લીધું ને. પણ કેવી રીતે, એનો જવાબ આપો. એ દિવસે તમે બંને એમને મારીને એમની લાશને ઠેકાણે નાખવા માટે મને બોલાવ્યો હતો ને. અને હું અને જતીન લાશને લઈને ગયા. પણ જતીન, તને યાદ છે મેં રસ્તામાં ગાડી ઊભી રાખીને તને કહ્યું હતું કે તું હવે ઘરે જા, હું એકલો જ લાશને ઠેકાણે લગાવી દઈશ. અને તું ચાલ્યો ગયો હતો. પછી હું આગળ ગયો અને મેં બરાબર ચેક કર્યું ને, તો મને ખબર પડી કે પ્રમોદ અંકલનું હૃદય હજી પણ ધબકતું હતું. અને એટલા માટે જ એ આજે અહીંયા ઊભા છે. હું એમને દવાખાને લઈને ગયો હતો. અચ્છા, તો તું મારા બોમ્બેટ સાથે મળેલો છે એમ જ ને? આજે મને એક વાતનો બહુ અફસોસ છે. તું એક સારી દીકરી તો ન બની શકી, પણ એક માણસની સારી પત્ની પણ નથી બની શકી. આ કહેવાય છે ને કે રોડ ઉપર 100 રૂપિયાના ગોગલ્સ અને 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને રોમિયા રખડતા હોય છે. એ રોમિયાની આગળ બિચારી કેટલી માસૂમ દીકરીઓ ફસાઈ જતી હોય છે, એના ઝાંસામાં આવી જતી હોય છે અને એની સાથે ભાગીને લગ્ન કરી લેતી હોય છે. પણ અહીં તો કઈ ચિત્ર જ અલગ છે. આ તારા જેવી એટલે કે એક અપવાદરૂપ છોકરી, એવી નાલાયક અને નફ્ફટ છોકરી છે. એના મા બાપની પણ નથી થઈ, નથી એના પતિની પણ થઈ, તો એને આ સમાજમાં રહેવાનો શું અધિકાર છે? અને હું તો એમ કહું છું, આવા સારા ઘરમાં એને રહેવાનો કોઈ અધિકાર નથી. આ ઘરમાં તારા જેવી છોકરી રહેવું જ ન જોઈએ. એટલે શું કરશો તમે? મને આ ઘરમાંથી કાઢી મૂકશો? એનો જવાબ હું આપીશ બેટા તને. આ જવાબ તો મારે તને બહુ પહેલા આપી દેવો જોઈએ, પણ હવે આપું છું. તારી નપાવટ, તારા જેવી છોકરી હોય ને એના કરતા છોકરી ના હોય એ સારું. આ ઘરમાં રહેવાનો તારે અને તારા ઘરવાળાને કોઈ અધિકાર નથી. બંને જણા મારા ઘરમાંથી નીકળી જાઓ, હમણાં ને હમણાં જાઓ. પપ્પા, તમે કેમ ચૂપ છો? તમે તો કંઈક બોલો. આ મમ્મી શું કહે છે મને? એ કઈ નહીં બોલે, હું બોલું છું ને. અને એમ પણ એ કે તારા પપ્પા છે, હે ને? તું તો આજ સુધી એમને પપ્પા માનતી જ નહોતી, તો એ શું કામ બોલશે? હવે ઘરની બહાર નીકળી જાઓ બંને જણા, ચાલો. અને વિકાસ બેટા, તે ઘણો સપોર્ટ કર્યો, બહુ સાથ આપે બેટા. હજી એક કામ કરી દઈશ? જી બોલો ને. તો તારા શુભ હાથોથી આ બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક. એ કામ તો હું બહુ ખુશીથી કરીશ. એ કામ તો મને બહુ ગમશે. ચલો 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 ચલો. જતા પહેલા મારે એક વાત કહેવી છે. જો માન્ય, તે જે મારી સાથે કર્યું ને એ બહુ જ ખરાબ કર્યું છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે તું પણ, કે તને શું લાગે છે કે તારા પપ્પા પાછા આવી ગયા અને આ
વિકાસ આપણે બંનેને ધક્કા મારીને કાઢી મૂકશે અને હું તારો સાથ આપી એમ. હું છે ને તારો સાથ નથી આપવાનો, કારણ કે તે છે ને મને દગો આપ્યો છે. હવે છે ને આવી લાઈફ જીવવા કરતા તો હું એકલા રહેવું વધારે પસંદ કરીશ. હા તો જા ને, નીકળી જા ને, મને તારે નથી પરવા. ચાલ જા, નીકળ. એવું પણ નથી. ચલો ચલો, તમને સ્પેશિયલ કહેવાનું છે. હાથ છોડી દે, જરૂર નથી. બે પગ છે, મારા પગેથી ચાલીને જઈશ. અને પપ્પા, થુ થુ થૂકું છું તમારી આ બે કિંમતની પ્રોપર્ટી ઉપર. જરૂર નથી મને કોઈ તમારી પ્રોપર્ટીનો મોહ નથી. જાઉં છું. નિકાળ. હજી તો પાવર તો જો. વિકાસ બેટા, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. મેં તો બસ મારી ફરજ નિભાવી અને હવે મને રજા આપો. મારે લાયક કંઈ કામ હોય તો ગમે ત્યારે કહેજો. ભલે બેટા.